तेरे होठों पे एक तेरे सिवा મારી બેનની કુંડળીમાં આમાં એવું બતાવે છે કે તમારી બેનના 21 વર્ષ પૂરા થશે ત્યારે એક છોકરો એની સામે આવશે. તમારી બેન જોડે ભલે ગમે તેટલા લોકો હશે પણ એ કોઈને નહીં દેખાય, ખાલી તમારી બેનને જ દેખાશે. મારી બેનની કુંડળીમાં આમાં એવું બતાવે છે કે તમારી બેનના 21 વર્ષ પૂરા થશે ત્યારે એક છોકરો એની સામે આવશે. તમારી બેન જોડે ભલે ગમે તેટલા લોકો હશે પણ એ કોઈને નહીં દેખાય, ખાલી તમારી બેનને જ દેખાશે. અને એના એક અઠવાડિયા પછી એ ફરી પાછો તમારી બેન સામે આવશે અને એના બીજા જ દિવસે એ તમારી બેન સાથે લગ્ન કરશે. એટલે તું એકવાર હજુ બોલો તમારા જો આ રાખો તો હું તમને પૂછું, હવે તમે મને કહો. ગભરાશો નહીં? આમ ના ગભરાવાની વાત જ નહીં. હાલો હું પૂછીશ. બોલો મહારાજ, શું બતાવે છે મારી બેનની કુંડળીમાં? આમાં એવું બતાવે છે કે તમારી બેનના 21 વર્ષ પૂરા થશે ત્યારે એક છોકરો એની સામે આવશે. તમારી બેન જોડે ભલે ગમે તેટલા લોકો હશે પણ એ કોઈને નહીં દેખાય, ખાલી તમારી બેનને જ દેખાશે. અને એના એક અઠવાડિયા પછી એ ફરી પાછો તમારી બેન સામે આવશે અને એના બીજા જ દિવસે એ તમારી બેન સાથે લગ્ન કરશે. મંદિરે લઈએ ને તું અહીં બેસ. તું ખાલી સામે રહ્યો એમને રિયાઝ કરી લે ખાલી આવી. ખરાબ લાગે કે યાર બધું કોઈ ખરાબ ના લાગો. બે ખાલી રિયાઝ થઈ જાય કોઈ આ વીઆઈપી મહારાજ નહીં. ચાલો ભરત પૂછ. બોલો મહારાજ, શું બતાવે છે મારી બેનની કુંડળીમાં? આમાં એવું બતાવે છે કે તમારી બેનના 21 વર્ષ પૂરા થશે ત્યારે એક છોકરો એની સામે આવશે. તમારી બેન જોડે ભલે ગમે તેટલા લોકો હશે પણ એ કોઈને નહીં દેખાય, ખાલી તમારી બેનને જ દેખાશે. અને એના એક અઠવાડિયા પછી એ ફરી પાછો તમારી બેન સામે આવશે અને એના બીજા જ દિવસે એ તમારી બેન સાથે લગ્ન કરશે. એટલે તું એવું કહેવા માંગે છે કે ની કુંડળીમાં આમાં એવું બતાવે છે બોલો મહારાજ, શું બતાવે છે મારી બેનની કુંડળીમાં? આમાં એવું બતાવે છે કે તમારી બેનના 21 વર્ષ પૂરા થશે ત્યારે એક છોકરો એની સામે આવશે. તમારી બેન જોડે ભલે ગમે તેટલા લોકો હશે પણ એ કોઈને નહીં દેખાય, ખાલી તમારી બેનને જ દેખાશે. અને એના એક અઠવાડિયા પછી એ ફરી પાછો તમારી બેન સામે આવશે અને એના બીજા જ દિવસે એ તમારી બેન સાથે લગ્ન કરશે. જો મિત્રો અત્યારે અમારા સોસાયટીમાં શૂટિંગ ચાલુ થઈ ગઈ છે. આ રહ્યું અમારું મંદિર સોસાયટીમાં. આજે આમ આપણા મહારાજ બન્યા જુઓ. કોણ હવે માપા બતાવતા પપ્પા એક્ટિંગ હારી કરજો અને અટકતા નહીં વચ્ચે, કન્ટિન્યુ બોલતા રહેજો. હા કન્ટિન્યુ. પેલા પાછળથી લઉં છું હજુ એકવાર આમાં આપણે હજુ આગળથી તો તમારું ફરીથી લઈશ. લાય સાઉન્ડ શું બતાવે છે મારી બેનની કુંડળીમાં? આમાં એવું બતાવે છે કે તમારી બેનના 21 વર્ષ પૂરા થશે ત્યારે એક છોકરો એની સામે આવશે. તમારી બેન જોડે ભલે ગમે તેટલા લોકો હશે પણ એ કોઈને નહીં દેખાય, ખાલી તમારી બેનને જ દેખાશે. અને એના એક અઠવાડિયા પછી એ ફરી પાછો તમારી બેન સામે આવશે અને એના બીજા જ દિવસે એ તમારી બેન સાથે લગ્ન કરશે. હા એ જ કરી ઓલું પકડી જ રાખો. હા એને ઉડે એટલે એમાં જ જોઈ લેજો. ભરત પૂછે પછી જામું લીધું.
બોલો મહારાજ શું બતાવે છે મારી બેનની કુંડળીમાં? આમાં એવું બતાવે છે કે તમારી બેનના 21 વર્ષ પૂરા થશે ત્યારે એક છોકરો એના સામે આવશે. તમારી બેન જોડે ભલે ગમે તેટલા લોકો હશે પણ એ કોઈને નહીં દેખાય, ખાલી તમારી બેનને જ દેખાશે. અને એના એક અઠવાડિયા પછી એ ફરી પાછો તમારી બેન સામે આવશે અને એના બીજા જ દિવસે એ તમારી બેન સાથે લગ્ન કરશે. વાગી દો. ઓકે. આ હે તો પડશે. ચાલો ઉડાડ. અલે આ હું આ ઉડાડ. મને થોડી ખબર કે તું કઈ બાજુ આવી છે. અરે એમ નહીં, આના હાથીને ઉડવો જોઈએ. આમ ઉડાડજે થોડું. આધાર ઉડાડ. બહાર જવા દે. ખાલી ભૂલાય તો હું પકડી લઈશ. હલકું ખોલ ખોલ. ખોલ ખોલ. હા કરો ધાર. આ કરો. ચાલો ઉડાડ. બસ બસ બસ. સ્પીડમાં બે જણા આવજો દોડી. ચાલો ના ના એવું નહીં બકા, મારે 15,000 પૂરા નહીં થાય. હાલે. તો તું એક કામ કર, રાત સુધી કરી દે ને રાત્રે નાખી દેજે ને. ચાલે. એ તો તારે કરવું પડશે બકા સેટિંગ. ચાલો. જેને નાખ્યા હતા એને કે શું કરે એમાં હું તો જોતોય નહીં. કિશન આવું ભાઈ આવો. કિશન પાપાનો ભેમો છે એવું કરે એક્ટિંગમાં ઘૂસે. ચાલુ છે તું રાત સુધી કરાય દે. ચાલો. બીજું કઈ ચાલ. અત્યારે મારે સીન આવ્યો. ચાલો तेरे होठों पे एक तेरे सिवा कोई नाम नहीं. धीरे धीरे से मेरी जिंदगी में आना, धीरे धीरे. પછી તે પાણી ના પીધું? આમ ફરીને આવો, માતાજીને પગે લાગી લો. ઓકે થોડો ખાલી ખાલી આમ ચંપલ કાઢજો. બહાર હે કે પહેરી દુકાન રાખવા. બંધ છે, કામથી બહાર આવી. કાઢી દેજો હવે એટલા સીન માટે. હું થોડું બરાય તો બરાય. લીધી ના લાગો. આમ આમ કરી સહેજ આમ આવી બરાબર. ચાલે બુક પહેરે શું વાંધો છે? ખાલી એક્ટિંગ કરવાની કાઢવાની. આમ આમ ફરી શું કહેજે કે મંદિરે આશીર્વાદ લેવા. ચાલો से मेरे दिल को चुराना, तुमसे प्यार हमें है कितना जाने जाना, तुमसे मिलकर तुमको